ભૂરા શું જયંતિ કાકા તમે તો આખો દાડો લગ્ન જ કરો હું ભૂરા હું લગ્ન નથી કરતો, લગ્નમાં આવ્યો તો ભૂરા, એવું હતું એમ લગ્નમાં આવ્યો તો તમે લગ્ન કરાવો છો એમ કહો. હા લગ્નમાં જાઉં છું ભૂરા. તે તારે શું હતું બોલ? અરે મારે યાર મારે એવું જ છે સીધા લગ્ન કરતા અને છોકરા નાના નાના અને ઘરમાં કચકચાશ બહુ થાય એટલે ઘરવાળા ભૂરા તને હેરાન કરે? અને થોડી કચાશ થી થયા ભૂરા 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 એ આ લગ્ન જોઈને તને યાદ આવ્યું તારે? હા એટલું તમને કીધું. ભૂરા એ સારું હો ભવિષ્ય માટે. તને ખબર ભૂરા થવું જ જોઈએ. ઘરની અંદર બે બૈરા હોય તો શું છે, વાસણ કહેવાય ને વાસણ ખખડે. ઘરમાં બે માણસ હોય વાસણ ખખડે એમાં ભૂરા એ કોઈ વસારે એટલે ન પડે, કેમ કે એ ખબર છે. જો છોકરા ઝીણકા તારે ભૂરા છે. હવે તમારે કંઈક પણ ઘરવાળા તમને કંઈક કહે તો તમે સહન કરો, તમે કહો તો એ સહન કરે. તો ભૂરા એ મોટા થઈને જ્યારે જાય ને, દીકરી સાસરે જાય, દીકરાને ઘેર હોવ આવે, ત્યારે એ આ તમારું જોઈને છે ને એટલું તો સાચું કે એનું ઘર નહીં ભાંગે ભૂરા, સહન કરશે. એને ખબર છે કે મારા મમ્મીએ એટલું સહન કર્યું તો દીકરી સાસરે જાય ને ત્યાં ભૂરા ફાયદાકારક જ છે ને, સારું એનું ભવિષ્ય હો. અને છોકરાની વહુ આવશે ને, કદાચ એની વહુ કદાચ કંઈક વટશે ને કંઈક ખીજાય ને તો છોકરાને એમ મારા પપ્પાએ એટલું સહન કર્યું, મારા મમ્મી કહેતા હતા, તો એ ઘર નહીં ભાંગે ભૂરા. એ સારું જ છે. તને અટાણે દુઃખ લાગે ભલે કંઈ નહીં, પાછા ખવડાવે કે નહીં તને ઘરવાળા? ખવડાવે ને. તો ભૂરા એવું જ હોય, ઘરવાળીને દુઃખ ટૂંકમાં ધણીને ઘડીક વાર કહે તો પછી એ રસોઈ કરીને ખવડાવે સારું સારું કરીને. ભૂરા ભૂરા એટલે છે ને એ એમાં કંઈ નુકસાની નથી હો. ખીજાય ને ઘરવાળા તોય વાંધો નહીં. આ છોકરાનું ભવિષ્ય સારું, ઘર નહીં ભાંગે. કેમ કે બાપાને મમ્મીને જોયા ને ઘરમાં ઝઘડા કરતા, એટલે બહાર જઈને સહન કરતા શીખે હો ભૂરા. હવે હું ખાઈ આવું, હું લગ્નનું ખાઈ આવું. હા.